કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે 10મો દિવસ છે। કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય તેમના દ્વારા આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે 10મો દિવસ ઊંઝાના ઉમિયાધામ ખાતે જન આક્રોશ યાત્રા પહોંચી છે। તો હાલ ઊંઝાના ઉમિયાધામ ખાતે યાત્રા પહોંચી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે ઉમિયા માતાજીના આશીર્વાદ લીધા। જ્યાં સીએલપી ડોક્ટર તુષાર ચૌધરી સહિત આગેવાનોએ આશીર્વાદ લીધા છે। તો ઉમિયા માતાજીના આશીર્વાદ લીધા અને ધજા પણ ચઢાવી હતી। ઉમિયા માતાજીના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી। જ્યાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે 10મો દિવસ છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થઈ હતી। તેમજ ઊંઝા ઉમિયાધામ ખાતે જન આક્રોશ યાત્રા હાલ પહોંચી છે। કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ યાત્રામાં જોડાયા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે ઉમિયા માતાજીના આશીર્વાદ લીધા હતા અને ધજા પણ ચઢાવી હતી। જ્યાં સીએલપી ડોક્ટર તુષાર પણ ત્યાં પહોંચ્યા હતા। તો ઉમિયા માતાજીના આશીર્વાદ લીધા અને ધજા ચઢાવી હતી। કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે 10મો દિવસ છે। રાજ્યભરમાંથી આ યાત્રા નીકળી છે। તો હાલ આ યાત્રા ઊંઝા ઉમિયાધામ ખાતે પહોંચી છે। જન આક્રોશ યાત્રા હાલ ઊંઝાના ઉમિયાધામ ખાતે પહોંચી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે ઉમિયા માતાજીના આશીર્વાદ લીધા। પ્રશ્નોને વાચા આપવા માટે દરેકને એનો હક અધિકાર મળે એના અવાજને બુલંદ કરવા માટે જન આક્રોશ યાત્રાની અમે શરૂઆત કરી હતી। આજે 10મા દિવસે માં ઉમિયાના ધામમાં ઊંઝા ખાતે યાત્રા પહોંચી છે। સૌ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ, અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા એઆઈસીસીના સેક્રેટરી અને પ્રભારી બેન સુભાષિની બેન યાદવ, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બળદેવજીભાઈ, અમારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, અમારા હિમાંશુભાઈ પટેલ, તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં અમે સૌએ માં ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી અને ધ્વજારોહણ કર્યું છે અને સમગ્ર ગુજરાતના સર્વ સમાજ, સર્વ વિસ્તાર, સર્વ વર્ગના લોકોનું કલ્યાણ થાય એ માટેની પ્રાર્થના પણ કરી છે। આ યાત્રાના ભ્રમણ દરમિયાન જે દરેક જિલ્લા તાલુકામાંથી લોકોને મળ્યા, બધી જ જગ્યાએ ખેડૂતોનો એક જ અવાજ છે। ખૂબ તકલીફ, પીડા સાથે એમણે આક્રોશ વ્યક્ત કર્યો છે કે સરકાર અમારી વાત સાંભળતી નથી, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે, ભરતીના નામે કૌભાંડો થાય છે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થાય છે, ત્યારે બધા જ વિસ્તારના યુવાનો એકી અવાજે કહી રહ્યા છે કે ગુજરાતમાં તમામ સરકારી ખાલી પદો છે એના પર તાત્કાલિક ભરતી થાય અને ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણ રીતે બંધ થાય। એ જ રીતે મોંઘવારીથી ગૃહિણીઓ પરેશાન છે। દારૂ ને ડ્રગ્સની વધતી બધીની સામે આખા વિસ્તારમાં અને આખા ગુજરાતમાં જે રીતે આપણે મીડિયા, સોશિયલ મીડિયામાં જોઈએ છે, એક વિરોધનો જુવાળ ઉઠ્યો છે। જે આક્રોશ લોકોના મનમાં દબાઈને હતો, જે ડર હતો, ભય હતો, એ આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી એ ડર અને ભય દૂર થયો છે। લોકો એકી અવાજે કહી રહ્યા છે કે હપ્તા રાજ બંધ થવું જોઈએ, આ દારૂ ને ડ્રગ્સની બધીથી ગુજરાતના યુવાધનને બચાવવું જોઈએ। ત્યારે એ ઝુંબેશની અવાજને પણ કોંગ્રેસે મજબૂતાઈથી ઉઠાયો છે। આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે, ચારે તરફ ભ્રષ્ટાચારના પ્રશ્નો છે, ગેરવહીવટના પ્રશ્નો છે,